હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રીંગણાનું ભરથું. રીંગણાનું ભરથું બનાવવા માટે આપણે 3 મીડિયમ સાઈઝના રીંગણા લઈ લીધા છે. આપણે તેમાં કાણા પાડી દઈશું. ત્યારબાદ તેમાં તેલ લગાવી દઈશું, જેથી તે અંદર સારી રીતે બફાઈ જાય અને સરસ મજાની છાલ ઉખડી જાય. આપ જોઈ શકો છો, આ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે. ત્યારબાદ આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું અને એક પછી એક એમ સરખી રીતે બધા રીંગણા શેકી લઈશું. આ રીતે આપણે તેને ફેરવતા જવાના છે, જેથી કરી અંદર સરખી રીતે શેકાઈ જાય અને આપણે એકદમ બ્લેક થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. ત્યારબાદ આપણે એક પછી એક બધા રીંગણાની છાલ ઉખેડી લઈશું. આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપણે રીંગણાની છાલ નીકળી જાય છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યારબાદ આપણે રીંગણાને સરખી રીતે ક્રશ કરી લેશું. આપ જોઈ શકો છો, આપણે આ રીતે તેને ક્રશ કરતું રહેવાનું છે. એકદમ ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ક્રશ કરવાનું છે. આપણે આ રીતે રીંગણાને ક્રશ કરવાનું છે. ત્યારબાદ આપણે ડુંગળી અને ટમેટાનું ઝીણું કટિંગ કરી લઈશું અને આદુ, મરચા અને લસણને આપણે ખાંડી નાખવાનું છે. આપ જોઈ શકો છો, આ રીતે તેને ખાંડવાનું છે. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરશું અને કડાઈમાં આપણે તેમાં વઘાર માટે તેલ એડ કરશું. તેલ ગરમ થયા બાદ આપણે તેમાં જીરું એડ કરશું, હિંગ એડ કરશું. ત્યારબાદ આપણે આદુ, મરચા, લસણની પેસ્ટ સાતળશું. આપ જોઈ શકો છો, સરસ મજાની આપણી સતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે હળદર એડ કરશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું. ડુંગળી થોડી સતળાઈ જાય 2 મિનિટ સુધી ડુંગળીને સાતળવાની છે. ત્યારબાદ આપણે તેમાં ટમેટા એડ કરશું. ત્યારબાદ આપણે તેને સરખી રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરી આપણી ગ્રેવી સરસ મજાની ચડી જાય. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. આપ જોઈ શકો છો, હવે આપણી ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે રીંગણાનું ક્રશ કરેલા રીંગણા એડ કરશું. ત્યારબાદ આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. હવે સરસ મજાનું આપણે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં આપણે મરચું એડ કરશું. મરચું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, જેથી તેમાં કલર સરસ મજાનો આવે. ત્યારબાદ આપણે તેને નીચે ઉતારી લેશું. ત્યારબાદ તેમાં ધાણાના પાન એડ કરી દઈશું. તૈયાર છે આપણું ગરમા ગરમ
રીંગણાનું ભરથું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો.